કેમ છો બધા મજામાં? આજે અમે આવી ગયા છે હંસાબાનો નવો વ્લોગ લઈને. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. મારા વતી બધાય કેમ છો? મજામાં ને બધાય? શું કરે બધા આજે શું કરવાના હંસાબા બતાવો બોલો. આજે જો આપણે અહીંયા તો અમેરિકન પાર્ક બોલે ને આપણે ત્યાં સપાટી બોલીએ. તો હવે પાર્ક માનો પાર્ક ને સપાટી માનો સપાટી. અમે સપાટી ફરવા આવ્યા છીએ. સપાટી એટલે એમાં નજીકમાં રહી ને નાનો પાર્ક છે, છોકરાને રમવાનું ને નદી છે ને હાલવા ચાલવાનું બહુ સરસ છે. એટલે આજે હંસાબા ઈ દેખાડવાના છે. હા જો છોકરાઓ રમે છે, જો સપાટીમાં. જો આ કેવા બેઠા છે કૂતરું ઓલા બેન. ડોગી કેવું શાંતિ બેઠું છે. એટલે અમારા હવે છે ને ધીરે ધીરે ઓલી પાનખર ઋતુ ઓલમોસ્ટ પતવા આવી છે. એટલે જો બધા ઝાડવા જો કેવા ઠંડે થઈ ગયા. હા બધા હવે બધા ઓલું કલર બે કલર ના પાન થયા, પછી ખરી ગયા ને અમુક ઝાડવા લીલા છે જી. એટલે ઈ તો એવરગ્રીન. આ લાલ લીલા લીલા રે. હા આ પથ્થર હશે ને? હા ઈ પથ્થર છે. ના છોકરાને રમવા પહાડ જેવો જો પથ્થર. આના ઝાડવાના પાન કલર બે કલર થાય ઋતુમાં. બે કેટલી જાતના કલર વા પાન. યલો કલર, મરૂન, લાલ પાન ના કલર, ગ્રીન, પોપટી. એવું નહીં. ઋતુ ફરી એટલે હુકાવાનું છે બધું. એટલે હુકાતા પેલા ઓલું ખરતા પેલા પાંદડા કેવા કલર પડે છે ને, પીલા છે, પીલામાં અથવા લાલ થાય. પાનખર. હા લાલ માંથી પછી ઓલા ગોલ્ડન કલર ના થાય પાનખર ઋતુ છે ને. અને પછી ધીમે કરીને ખરી જાય ઓલા ખખડી ખખડે એવા થાય. હા પણ એમ લાગે હા હુકાઈ ગયા, ઠવડા થઈ જાય. હમણાં ઠવડા થઈ જાય હમણાં જ જો. પછી લાગે અને પછી પાછું બરફ પડશે એટલે. અને પછી શિયાળો પચશે એટલે ઉનાળામાં એટલે બધા પૂછતા હોય. આપણે ઓલું મૂક્યું હતું ને કે હવે અહીંયા તો ઉનાળો પેતો ને શિયાળો આવશે. બધા કે ચોમાસું નો આવે ને એમ. એટલે અહીંયા છે ને ચોમાસું ઋતુ નો બે 6 મહિના શિયાળો, 6 મહિના ઉનાળો. એટલે વરસાદ તો બાયરન શહેરે હોય. આમ ધીમો જ આજ રાતે જ વરસાદ આવ્યો તો ધીમો ધીમો સરસ વરસાદ હોય. એટલે ઉનાળામાં છે ને વરસાદ આવે તે વરસાદ ની, શિયાળામાં બરફની જેમ આવી જાય. બરફની જેમ આવી જાય. જો કેવી મસ્ત નદી છે અમારે. આ નદી છે અને નદી કાંઠે ઘાસ જોવો. એમ લાગે આ જુવાર નથી એવી ઉભા છે એવા. આગળ બતાવો તો કયા આવડા. આમ લાગે જુવાર ઉભી છે એમ. ઉપર જુવાર ના ડુંડા હોય ને એવા જ છે. જો આ બધો ઘાસ એવું જ છે. એટલે આ નદી છે અમારે. આ નદી છે. ગંદુ પાણી શું પાણી ગંદુ છે. ગંદુ છે પાણી. અને સામે અમાર ન્યુયોર્ક છે. જો સામે બિલ્ડિંગ દેખાય ને એ ન્યુયોર્ક ની બિલ્ડિંગ છે. આ નજીક ન્યુયોર્ક નું નજીક અહીંયા છે. ન્યુયોર્ક અમ ન્યુઝર્સી રહી ને. અને આ બધું જગ્યા પડી છે, બધી નદી છે ને. એટલે તેમ જ ને આપણે તાપી પડી છે ને જગ્યા ખાલી એવું. અને પછી ફરતો બધું આવે બેસવા આવે, છોકરાઓને લઈને રમવા આવે. અને પછી છોકરા મોટા થઈ જાય મમ્મી ને લઈને આવે રમવા. હાલો મમ્મી. જો તો મોટા થઈ ગયા તો તમને નથી આવતા. આવો બરાબર સાચી વાત. હવે તમે મોટા થઈ ગયા હાલો મમ્મી કા. હવે જો ઓલા ભાઈ શું કરશે ખબર? જો ખુરશી નાખીને બેસે ને માછલી પકડશે. જો ને એનું સાધન લઈને આવે છે. બેસે જો ઓલો ભાઈ બેઠો છે ઓલરેડી એક. અને ઓલા બે ભાઈઓ તૈયારી કરે છે. ખુરશી નાખશે, બેસે, પછી આમ ફેંકશે નદીમાં. માછલી એકાદી પકડે તો ઓલું કરે. પછી આ માછલી કઈ કરે ને, આ તો ખાલી શોખ પૂરતી. પાછી નદીમાં નદી ફેંકી દે. હા હા કરતા હોય. ના આ તો ઓલું ગંદા પાણીમાં હોય ને એટલે કાઈ ન કરે. આ ખાલી શોખ હાટું પકડી પાછી ફેંકી દે અંદર. તો આપણે ભાઈ તો છિત્રી સડે એમ નહીં. જો આ ઘાસ કેવું જુવાર ન હોય, અસલ લાગે આગેથી જુવાર લાગે. એ જ આગળ આવશે હાલ. અને આ ઝાડવા જો કેવા ઝાડવા છે. આપણે છે ને ઓલા વડવાયું એને જેમ કેવી બસ એવા નીચેથી નામ વડવાયું ઘોડે લાંબી લાંબી ડાળો. આ ઝાડવા છે ને 3 વર્ષમાં આવડા મોટા થઈ જાય. 3 વર્ષમાં ઉઠી જાય. મોટા મોટા થઈ જાય. એટલે આને વિલો ટ્રી કે. વિલો ટ્રી. હા. તો કેવા કૂતરાને રમાડે છે. કોઈ બેસવા વાળું નથી. આ બેઠા દાદા જો. દાદા કૂતરાને રમાડે છે. આ ઘણી વાર છે ને અમારે ઓલું સસલા ક્યાં કાસબા કહેવાય ને. હા કાસબા વર્ષે હાલતા દેખાય. હમણાં સીઝન હોય ને ત્યારે સીઝન આ કાસબો નથી કાઈ. ના યા ઓરિજિનલ કાસબા દેખાય. ઓરિજિનલ હા તમને જોઈએ કેવા? નહીં મેં નથી જોયા. મહેમાનોમાં આવ્યા હતા ને તે. હા ઠેક નીકળતા હોય. બરાબર. એટલે
એટલે જો વિલો ટ્રી છે, ઝાડવા છે. ઝાડવા સરસ. અને હંડા નાસ્તા લઈને આવે ને તો એલા પણ બધા બેસે અને નાસ્તા કરે. હા અમે લોકો ઘણી વાર કરી, મજા આવે. એટલે કે વનભોજન વનભોજન આવે ને બધા વનભોજન કરે. અને આ બધા રમકડા ગોઠવા જો ડેડક્યા ને જો છોકરા રમે છે જો. અને પછી આ અમારે છે ને આ મસ્તનું છે, આખો લાકડાનો ડેક બનાવ્યો છે હાલવા હાટુ. આખો લાકડાનો છે એટલે બે સાઈડ છે ને ઘાસ છે અને વચ્ચે બંને બાજુ. હાલવાનું. અને પછી છેલ્લે સ્કૂલ છે ને, હા સ્કૂલ ઓલી આવશે. સાઈડ સ્કૂલ છે. અહીંયા તો આપણે આવી ગયા. આનું મહત્વ શું છે ખબર? મને ખબર હો આનું. હા ચાલો સમજાવ. કૂતરાને તો જો ઓલું પહેરાવ્યું છે, ઠંડી નો લાગે એટલે સ્વેટર. જો આવડો આ ઘાસ નજીક થી દેખાય. જો આ એમ લાગે જુવાર છે પણ આ ઘાસ છે એ પ્રકારનું. ઈ તો આઈનું ઘાસ છે. હા આઈનું ઘાસ. આ પાણી નદી ને કાંઠે છે. અને ઝાડવા જો પેલા આમ જો વાતાવરણ કેવું, આકાશ કેવું સરસ છે. આગળ હાલો થોડાક. એટલે તો વાતાવરણ આકાશ સરસ છે. એટલે બે સાઈડ ઘાસ છે અને વચ્ચે આ લાકડાનો પુલ છે. લાકડાનો પુલ બનાવ્યો છે હાલવા હાટુ બધા. એટલે બધા હાલવા. અને આમાં બધા જીવ જંતુ રહેતા છે ને આમાં. આ ઘાસમાં આ બધા જીવ જંતુ હોય. એટલે અને જો આ બધા પંખીડાઓ આ ઘાસમાં રહેતા હોય. જો આ બધો લાકડાનો પુલ, એટલે પુલમાં હાલવાનું છે. દૂર દૂર આમ જ લાગે આપણે ઘાસમાં, પણ આમ આકાશ કેવું સરસ છે. આજનું વેધર સારું છે ને. અમારે અમારે 5:30 જ છે પણ અંધારું જો. અંધારું જોવા 4:30 ત્યાં દી આથમી ગયો. એટલે શિયાળામાં શું કામ ટૂંકો દિવસ થઈ ગયો ને. અને ટાઈમ બદલાનો નહીં આપણે. હા ટાઈમ 1 કલાક પાછળ વહી ગયા. એટલે તા ગીત ગાય છે 12 મહિનાનું આખું. કયું ગીત ગાય? કારતક મહિનો કામ નો રેવાલા, હું પછી ગાઈશ આખું ગીત. આખું ગીત? હા 12 મહિનાનું. આ બધા છે ને પક્ષીઓ ને પંખીઓ જો. આપણે બીજા વિડીયોમાં ગીત ઉતારશું 12 માસનું. હા આ બધા છે ને પંખીઓ પક્ષીઓ ને અમુક આ બધા શું કહેવાય, બધા જીવ જંતુ. અજગર ના વિશીની છે કાકીડા કે આ બધું આ ઘાસમાં રહે. એટલે અત્યારે છે ને ઈ તમને કહું છું, સરકારે અહીંના ગવર્મેન્ટે આ જગ્યા એમને એટલે રાખી છે કે પંખીઓ બધા ઉનાળો હોય ને ત્યાં આવી આવે, પછી એમને બહુ ઠંડી પડે ને તો બધા ધીરે ધીરે વહી ગયા. એટલે જો ને અત્યારે તો આપણે દી હાથમાં આવું ને ત્યાં કલરવ કરતો બહુ ગાતા હોય ગીત. એટલે અત્યારે નથી જો, કેમ કે બધા વહી ગયા છે બીજે. હવે ઠંડી પડવા મળશે ને સ્મો પડે તે ક્યાં રહેતા હશે બધા વહી ગયા. એમ તો કહું છું તમને, એના ઘર ને માળામાં. એમાંય નહીં, દૂર દૂર દેશ વહી જાય. ખબર બધા કે પંખીઓ બધા અમુક કિલો બહુ આખા દેશ પાર કરીને આવે. અમુક પંખીઓ તમને સાંભળેલો ભણતા ભણતા ને એવું શીખવાડતા. સમજ્યા? એટલે આ છે એમ કહું છું તમને. એટલે મને એક દી જ વિચાર થયો, તમે આટલો બધો સ્મો પડે ત્યારે આ બધા પશુ પ્રાણીઓ પંખીઓ ક્યાં રહેતા હશે. એટલે એમ બધું સામે ન્યુયોર્ક છે, ઓલી બિલ્ડિંગો દેખાય ને ન્યુયોર્ક છે અમારે. અને આ બધું બહુ સરસ બનાવ્યું છે એમ લોકોને હાલવા બાલવા. વાતાવરણ બહુ સરસ, વેધર હાલવામાં જો આમ ટાઈમ મળે ને એવી રીતે બધા વોક કરવા નીકળી જાય, ચાલવા નીકળી જાય. અહીં પાણી છે જો, અને ઓલી સાઈડ નદી છે જો. નદી છે ને ઓલા પેલા દેખાય ને ટાંકા છે કે પાણી. હા એના છે, ખબર નહીં આપણને. હું હોય કોને પાણી ના નહીં હોય, પાવર હોય કે ટાંકા પાવર ન હોય ને એમાં પાણી ખબર નહીં. એના ટાંકા આપણે actually ટાંકા છે. ત્યાં બીજું ટાઉન આવી જાય એમ. આપણે કેમ આપણું આ ટાઉન અલગ ની ટાઉન બીજું, ઈ રધરફોર્ડ. હા બરાબર. હા નદી ઓલી સાઈડ રધરફોર્ડ ટાઉન. રધરફોર્ડ આવી જાય. જો આ પુલ લાંબ વાયલા જાય બધા લાકડાના પુલ ઉપર. ઓ મજા આવે. ના વાતાવરણ સારું છે ને. નકર હવે આમાં ઠંડી ચાલુ થઈ ગઈ એટલે ઠંડુ હોય. આજે દિવસે આજે નથી બહુ ઠંડી. આજે એટલે જો નંસબા જેકેટ બેકેટ વગર નીકળી ગયા. નથી પણ ઠંડી જ આજે. આજનું વેધર સારું છે. અને ચાલતા જો થાકી જાય તો બાકડે બેસી જવાનું. જો અહીંયા બેસી જવાનું. આ નદીમાં પાણી ગંદુ છે બધું. ગંદુ જ છે, ગટરનું પાણી હોય એવું હોય છે ને, સ્મેલ આવે છે. પણ અહીંયા શું કે તમને માણસો એટલું બધું ન જોવા મળે એમ. એટલે મજા. આપણે ત્યાં ગયા હોય ને તો માણસો એટલું બધું ને એટલે એમ મજા. બહુ માણસો એમ, બહુ માણસો. ગટરનું પાણી હો આ બધું. જો અહીંયા જો હુકાઈ ગયું છે. હુકાઈ ગયું અત્યારે હવે અહીંયા જો આ પાણી છે પણ ગંદુ પાણી છે. જેના બધું હુકાઈ ગયું, કાદવ છે. કાદવ છે નકરો. ને તો પાણી હોય ને જેના પથ્થર ને બધું મંડું ઓલું થવા.
અહીંયા ભાઈ પાણી ઓલું થાય ને આપણને એમ લાગે નહીં આપણે ઇન્ડિયન ઘોડે જ અહીંયા હું તંગી પડતી જ હોય ને પાણીની હાથી તો બધું એટલે તો બધું હા મેનેજમેન્ટ હોય ને એટલે કહું પાણીની તંગી અહીંયા પડતી જ હોય ને પડે, અહીંયા પડે, તે. પડે, હમ, હમ. એટલે બસ આ છે જો અને સામે ઓલો દેખાય ને બીજું એ અમારે હમણાં બધા દેખાડું એ મોટો મોલ છે હા એ અમેરિકન અમેરિકન ડ્રીમ મોલ અમેરિકન માં ને હા હા અમેરિકન ડ્રીમ મોલ એટલે મોટો મોલ છે અંદર છે ને બધું વોટર પાર્ક છે રાઈડ છે એવું બધું છે જો બધું આપણે ત્યાં નથી ગયા ત્યાં જઈશું હવે ટાઈમ રહે બરાબર ને કેટલી વાર જઈએ એવા એમ જઈ આવ્યા કઈ પણ આમ વિડિયા નથી લીધા છેક વિડીયો નથી લીધો એમ બતાવવા એમ આવો આવો કેમ કે અમેરિકાનું બતાવો તમારું બધું એમ હા હા બતાવી હાલો એમ પાછા તો વળી જાવ એમ તો આપણે ઘણી વખત જઈ આવ્યા જો એટલે સામે સગડોળ બગડોળ દેખાય ને એટલે હા. આમ તો હાલવી તો બહુ જ દૂર છે એટલે પાછું ન જાવું વળી જાય બરાબર ને હે આમ જાય તો બહુ દૂર છે હજી ઘણું આઘું છે તો હવે ન્યુયોર્ક ની બિલ્ડિંગ કઈ સમકે છો ઉપર બતાવો હરખી હવે લાઈટો થાય લાઈટો તો આ બધી ન્યુયોર્ક ની બિલ્ડિંગો છે અમારે અંધારો અમારે હવે હવે શિયાળો માર્ચ લગી આવું નવું રહે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી માર્ચ સુધી આવું નવું કે રોજ 5 વાગે ને ત્યાં એ અંધારું અંધારું હમણાં થઈ જાય 5 હજી પોણા 5 છે 5 વાગે એટલે તમે જોજો તો ખરા હાવ હાવ અંધારું અંધારું આપણે એમ થાય થઈ જાય. કે ઓહો હાંજના 8 વાગી ગયા હા, હા. એટલે હવે અમારે અંધારું દિવસ બહુ વહેલો આથમી જાહે એમ અને સવારે પાછું 6 વાગે ને અંજવાળ થઈ ગયું હોય હા 6 વાગે એ એક તો કલાક હમણાં હજી પાછા. હજી દિવસ નાનો થાય મમ્મી હા હજી દિવસ નાનો નાનો થતો જાહે આપણે ઇન્ડિયા કે ને માગસર મહિનો મગ જેવડો એમ એટલે એમ પણ નાનું તોય આપણે ન્યા 4:30 માં અંધારું ન થાય ને હા અહીંયા તો ન્યા મમ્મી નથી થતું એમ 4:30 માં 6 વાગે થાય ત્યાં એટલે એ પછી ઉનાળામાં દિવસ એવડો મોટો 9 9 9:30 લગી કેવું અંજવાળું હોય હા અહીંયા હા આપણે અહીંયા તો હા 9 વાગે ને તો અંજવાળું હોય. લાગે ને તો 9 9 9:30 થઈ જાય સાંજનું એમ એટલે કે આ ઊંચું છે ને અમેરિકા ને સૂર્ય નીચો છે એવું છે ને એટલે એમાં જી ઓલો ગોળા આપણે પૃથ્વીનો ગોળામાં જે ભાગમાં અમેરિકા રહે ન્યા એટલે હા ખબર એમ ને ગોળ ગોળ ફરે. ગોળો ફરતો હોય એમ પ્રકાશ એમ જેમ નીચો એમ અમેરિકા ઊંચું છે ને ચંદ્ર છે ઈ નીચો છે સૂર્ય એવું છે ને એટલે એ તમને મારે સમજાવવું પડે બધું ભણવા બેહું તો આપણે બેહીશું તો થાય હવે શરૂ કરી દઈ ભણવાનું ભણવા પાછું બેહાય જ ને હા હવે બધું એવું શીખવાનું થોડું નવરા નવરા આવે હું હવે નવી જિંદગી પાછી એમ થોડું વિજ્ઞાન આવું બધું શીખવાનું એમ જાણવા મળે બીજું શું હોય મમ્મી એમ બરાબર જાણવા મળે થોડું ઓલું થાય એટલે જો આ મારું છે સોપાટી અમરે નાની હા અમને છે ને અંસાબા ઓલા પણ લઈ જતા કઈ સોપાટી લઈ જતા આપણે શીખવાડી શીખવાડી હા શીખવાડી ચોપાટી જતા અને ત્યાં છે ને હંધો નાસ્તો લઈને જઈએ હો પાછો હા પછી ભેળ બનાવે બનાવી ને દાણી બાણી ને છોકરા રમી હા ધમપસડા કરી કરે ને હા થાકી પાકીને પછી ખાવી ખાઈએ બસ પાછા રમીએ હવ રમો ને બેઠા હોઈએ તે જઈએ ચોપાટી ત્યાં એ તો એમ જ હોય ને નાઈની ચોપાટી આવી જવું અહીંયા હોય છોકરાઓને લઈને આવે બધા હા એ તો એમ જ ને અહીંયા તો પણ અહીંયા શું કે બધું માણસો પ્રમાણે માણસો એટલું બધું નહીં આપણે ત્યાં માણસો એટલું ને જેટલું એટલે હા અહીંયા જો તમને લાગે માણસો કોઈ એમાં તો જો શનિ રવિ છે એટલું માણસો હોય બાકી તો હોમ ચાલુ રજા હોય તો કોઈ નો સારું દિવસે ચાલુ કામ હોય તો જો લોકો દોડવા બોડવા આવે આ રીતે જો આમ દોડતા હોય ને છોકરાને લઈને આવે છો બધા જો અમાર પણ અહીંયા ઓલું સ્ટ્રોલર હારે નારે જોઈએ નાના છોકરા હોય ને હા એ ઘડીક રમે પછી સ્ટ્રોલર માં બેહાર દે એટલે એ કઈ માથા ગુડ કોઈ ઠાકે જ નહીં હા, કોઈ છોકરા હોય નો તેડવા- ઠાકે ને મમ્મી નો ઠાકે તેડવા બેડવા માથા વાહ ગુડ કોઈ નહીં જહને ડોલર માં બેસાડી દે અને સલાવે હા જો લાઈટ ચાલુ થઈ ગઈ જો અમારે અંધારો હવે 5 વાગે છે ને ત્યાં જોજો હમણાં હા અંધારો અંધારો ઘડીક માં આપણે ખબર મિલ કે આ મિલ હતી જૂની હા એટલે એટલે આને મિલ કે મિલ ક્રિક કહે ઠેક મિલ કરી દે છે ને હા મિલ હતી ને એટલે મિલ ના નામ મિલ કે એટલે બસ અહીંયા જો સામે બધી ગાડીઓ પાર્ક કરે બધા અને ઓલી સાઈડે છોકરાને રમવાનું વધારે છે અને અમારે ત્યાં ભાઈ કૂતરાઓ ના તે પાર્ક પાર્ક આવો કૂતરા છોકરા કરતા કૂતરા ને હારા હાસવાનું હા હમણાં ઉભા રે બતાવી
એક સ્પેશિયલી પાર્ક કૂતરાનું હોય એટલે ત્યાં કેવું કે તમારા પોતાના કૂતરા લઈને આવવાના અને બધા કૂતરા રમે ખાલી છોકરાઓ રમે એમ કૂતરા એટલે રમે કૂતરા રમે કૂતરા બહુ હસવાઈ જાય તો આ ઢેલ કાસબો રિયલ નથી ના ના આયા તો રિયલ ઘણી વાર હાલતા હોય એમ તો તમને કહું છું આ ઘાસમાં રહેતા હોય હા હા એટલે તો બધું મેન્ટેન રાખ્યું છે આવું કે કોઈ કાપ્યું નથી સમજ્યા? પ્રાણીઓને એટલે પક્ષીઓને બધા રહેવા. જીવ જનાવર રહીએ કેમ જો આ તો રમકડાનો છે ઢેલ કાસબો જો હમ. કેવો છે એ તો ખાલી એમનો બનાવે એટલે જો આ અમારે હતું પાર્ક પાર્કમાં આવ્યા હતા જો. સોપાટી સોપાટી પાર્ક ને સોપાટી મજા આવી બેન સાબા હા હો બહુ મજા આવી જોવા બધા હાલો, ઓલા હાલો. પણ હજી રમવાનું છે હા એટલે ન્યા એમ તો કહું ઘણું બધું છે આમ અહીં રમવાનું છે બધાય સામે રમી છે. ઓલી સાઈડ આમ જાહું ને તો ઈ સાઈડ બધું ઓલા નાના નાના ઓલું છે ઓલી ગ્રાઉન્ડ બાજુ, જેવું હા, એટલે ત્યાં ઓલી બધું બાજુ. ક્રિકેટ ને એવું બધું રમવું હોય ને ઈ ઓલી સાઈડ છે આમ સમજ્યા? એટલે ઓલી બાજુ કૂતરાનું વિશે કે નહીં હા ઈ ન્યા છે પણ નથી જવાનું હા અંધારું થઈ પણ ગયું છે. અંધારું થઈ જો ના ગયું રહ્યા છે કૂતરા રમે આ રમે જો બોલે રમે હા છે રમે જો. છે ન્યા જો મોઢામાં બોલ રહીને ફેંકે છે હા 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 એટલે ઈ કૂતરાનું પાર્ક હા. ન્યા જ છે પણ અત્યારે નથી જવાનું અંધારું થઈ ગયું એટલે એક, હારું હાલો મજા આવી ને સારું સાબા આવો મજા આવી જો આ હારું હાલો પાર્કમાં મળીએ તો હવે ફર્યા આવતા વિડીયો આવતા વિડીયો બધાને બાય આવજો